સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1885 કાર્તિક વદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે, તેમ શ્રી કૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ શુષ્ક વેદાંતીને. શુષ્ક વેદાંત તો બહુ સરસ છે વેદાંતના ગ્રંથ, પણ ભગવાન વગરના બધા, આકાર વગરના. આકાર ન હોય ત્યાં સુધી સ્થાયી ન થવાય, બધું નિરાકાર. અને પાછા શાસ્ત્રમાંથી એવા એવા પકડી પાડ્યા હોય બધા શ્લોક, એમાં એવું કે વર્ણન હોય અવર્ણનીય, આવી બધી વાત હોય તેનું વર્ણન થઈ શકે નહીં તો નહીં હોય એમ. શુષ્ક વેદાંત. સાંખ્યમાં એ સબીજ સાંખ્ય અને નિર્બીજ સાંખ્ય મેં તકલીફ છે. યોગમાં એ ઘણી રીતની તકલીફ છે. કે મહારાજ કહે છે રાકા શુષ્કમાં ફસી જાય તો આપત્તિ પડે. બીજા આકારને ખોટા કરે તેમ શ્રી કૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ શુષ્ક વેદાંતીને અતિ અજ્ઞાની જાણવા. અને બીજો જે એમ સમજતો હોય જે ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠ લોકમાં સ્ત્રી ભોગ ખાનપાન આદિ જે પંચ વિષયના સુખ સકામ, કારણ કે એટલું બધું દયાશક્તિ વાળો છે કે એની ઈચ્છા એ રાખે. તીર્થે જઈને આવા સંકલ્પ કરે તો અહીં હાલતા છત્રીએ જાય એવું બાપા સારું થઈ જાય. બે હાલે હા, કેટલું બધું જશે, 1.5-2 માઇલનું છે ગામમાંથી. તો મને કેમ પડે ગામથી 1.5-2 માઇલ. અમે તો કોઈ દી જતા નથી ગામમાં, અમે ત્યાં જ રહીએ છીએ. તો એ જ ગામ મોટું થઈ ગયું છત્રી. હવે તો બસ ત્યાં જ આવે છે છત્રી. પછી એક ભાઈ માંદા હતા પ્રાર્થના કરી કે બસ અહીંથી હાલતા છત્રી પહોંચી જવાય એવી તમે. હવે મેં કીધું પગલો અમે સાજા નથી જઈ શકતા, આવું જવું ત્યાં. એવા માટે વાત છે. દયાશક્તિ હોય ને બધું લાગ્યા કરે. પછી એને શું કરે મહારાજ, તો પ્રેરે પછી તો પોતે જ માગવા મંડી જાય. માગણની ટેવ છે એ માગ્યા કે મારા આના કરતા બે પાડી નાખો, તારું ફળ ન થાય કેરે છે. ભગવાન રાજી છે ને પ્રેરણા ઓલાની વૃત્તિ કાઢવા માટે. ભક્તો એને ભક્તનું કઈ ચિંતા જ નહીં, એની મેળે પાપે મરે. ભક્તને પછી આવું પ્રેરે કહી દે કે આયુષ થઈ ગયું, શ્વાસોશ્વાસ પ્રાણવાયુ બંધ થઈ ગયા હોય, એ ટાણે ઓલી આશા નથી રહેતી બાંધી, ત્યારે એસા કરતો. પછી શું કરે માણસ સારો હોય, અણસમજણ હોય કરે કાંઈ કરે. ગોલોક ને વૈકુંઠમાં સ્ત્રી ભોગ ખાનપાન આદિ જે પંચ વિષયના સુખ તેને પામીએ. પોતા એવા કર્યા છે ને કેલેન્ડરો બધા જોતા હતા. આમ શેષનાગ ઉપર આમ સુતા છે, લક્ષ્મીજી આમ પગ દાપતા હોય નારાયણ. ગોલોકની અંદર રાસડામાં કૃષ્ણ આમ બેઠા. આવું બધું કઈ પછી કરે બિચારો. ભક્તિ માર્ગ વાળે જે દાંત વાળે નાખ્યો છે અમુક અણસમજુ નહીં તો બહુ હેરાન કરી નાખ્યો. ગોપીઓના ચીર લઈ ગયા એનું વર્ણન કરે છે. ઝાડ ઉપર કૃષ્ણ બેઠા છે પોટલા લઈને, એ બધું આમ ગોપી ઊભી છે. આવા બધા કેટલાય ચિત્ર જોયા હોય. પછી ગોલોકનું બીજું શું વિચારે, એક તો મનમાં એ ભર્યું હોય કેટલા જન્મનું. મહારાજજી કમાલ કરીને સાધુ એટલે સાધુ બધા લઠ્ઠા જ ફેર્યા હોય. સાંખ્યો કે ડોસીનું મંદિર ચોખ્ખું ભેગા જ નહીં કોઈ. પોતે જ કીધું કે પ્રકૃતિ પુરુષનું કાર્ય છે ત્યાં સુધી દેહ પુરુષ સ્ત્રીના
બે નોખા છે, પછી કઈ છે જ નહીં. મુક્ત રૂપે બધા એક જ છે. આપણે એમ ન વિચારે કે અક્ષરધામમાં જઈને કે સેવા થતી હશે લેડી, એવું છે જ નહીં. અક્ષરધામમાં જઈને મુક્ત દશા, એટલે અત્યારથી ખસાઈ ગયો હોય તો પછી વિચાર જ ના આવે. આજે વિચાર આવે છે બોલો કે વૈકુંઠમાં જવું, રાધા દીકરી છે. હવે રાધા કૃષ્ણની છે, ચર્યા તારી નથી. રાધાની વાત તો તારું બધું છે, રાધા વિશે બોલવું. પછી તે સુખની આસક્તિ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે જે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા લક્ષ્મી આદિક સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે, માટે એ સુખ પણ ખરું છે. પણ ભગવાનને પૂર્ણકામને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે, તે સારું. જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી. જ્ઞાન હોય વૈરાગ્ય રાખવો જોઈએ. જેટલું જ્ઞાન હોય ભગવાન સિવાય બીજામાંથી વૈરાગ ન થતો એને પછી આવું બધું આવ્યા કરે. વૈકુંઠ, રાધિકાજી, લક્ષ્મીજી, અક્ષરધામ એવું કઈ છે જ નહીં. નો ડિફરન્શિએટ, બધા એની મુક્ત સાથે જ્યાં જુઓ ત્યાં મહારાજનો જ આકાર હોય. અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું જે સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચ વિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત લેશ છે. જે સુખ છે એમ ભગવાનને મહાત્મ્ય સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહીં. અને એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે. આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બે પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે. આત્માના એકલું આત્માનું આવું સૃષ્ટિ પડી જાય. પછી શ્રીજી મહારાજને સુરાખાચાર્ય પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે? વિષયમાં રાગ હોય, ભગવાનને જાણી લીધા છે બુદ્ધિએ કરી, પણ વિષયમાંથી રાગ પેડા નથી. કેટલી બધી હેબિટ્સ છે, આદત છે, સાવ રીતે શું ચીજ છે? ખીચડી જ છે ખાવાની સાથે. જેને ખીચડી જોઈતી હોય ને સાંજના ખીચડી જોઈએ, દૂધ પાક હોય તો ખીચડી સિવાય નહીં ચાલે. આ બધી આદતો. એ બધા જેમ ઉત્તમ વિષયમાં રાગ છે એમ જેને લોકો ઉત્તમ નથી માનતા એના માટે ઉત્તમ છે. વૈરાગ ન હોય એટલું જ્ઞાને કામ નહીં. જ્ઞાને કરીને ખોટું કરી નાખ્યું હોય, વૈરાગ ન હોય તો નિષ્કામ સ્વામી કે ત્યાગ ન ટકે રે વૈરાગ. આમાંથી રુચિ ઓછી થાય તો જે ત્યાગ્યું છે ને યાદ ના આવ્યા કરે, કાયમ યાદ કર્યા કરે. દસ વર્ષ થઈ ગયા સિગરેટ નીકળે, એ સમજ ત્યાગ કરે. થોડો વર્ષ ગણે છે આપણો મથુર બાપા આવતા નહીં, 30-32 વર્ષ ત્યાં પેલા ઘરનું મનુષ્ય કરી ઘરે મરી ગયું. ઘણા શું કામ હવે પડી જાય પાછો, ત્યારે તો મળે 30 વર્ષ પહેલા તો. હવે ન દે કોઈ, 32 વર્ષ પહેલા ન દે. ઠીક હશે કઈ લોણો છે એને તો કઈ મળી જાય. એ બધું યાદ રાખે છે. પછી એને શું હોય ત્યાગ શું કર્યો એને? વર્ષ મંડે ગણવા કેટલો વખત થયો. હજી છાપા નતું ને મુંબઈ સમાજ કઈ ખોલો 21મી પુણ્ય તું છે શ્રદ્ધા. અરે હા 21 વર્ષે તમે
ત્યારે આ છાપું નતું નીકળતું, ત્યારે હવે એને નહીં પૂછતું હોય તો શું કરે, નકામા પૈસા બગાડો. 200-500 રૂપિયા દઈને ખોટો આપી દે. 21મી પુણે નથી અશ્રુભીની શ્રદ્ધાજી મર્યો ત્યારે રોયા નતા, હવે અશ્રુભીની. હે દાસભાઈ, આપણે આપણે જ રોઈ લેવું. શ્રાદ્ધ ન કરે તો જમાડવા પડે, પણ શોક સભા કરી નાખે કે તમે બધા સારો નહીં કયો, પણ હું મારી મેળે કહું છું કે ઘણો સારો માણસ છે. ઉંમર વર્ષ આ છે, મુંબઈ મોટું ગામ છે, દરિયાકાંઠે રહું છું, ઘરનું નામ મુરાઈદર છે, ત્યાં હજી છું. પોતાની શોક સભા પોતે કરી લે. જીવતા જગત્યું કહે છે ને આપણા એ જ કાઠિયાવાડમાં, જીવતા જગત્યું. હવે એ થઈ શકે એમ નથી, તો તમારે જેને જગત્યું કરવું હોય એ કરો યથા યોગ્ય. બાકી અમે શોક સભામાં આવ આપણે જગત્યું ભલે ને કોક કરે, એમાં વાંધો તમારે કરી રાખે. જેને કરવું હોય જગત્યું કરજો. અમે શોક સભામાં તૈયાર થઈ, મર્યા પછી યાદ કરે કે ન કરે. 21મી પુણ્યતિથિ તારી જાય. પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો, જે એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચપ રહી ગઈ છે તે શું? તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય. કેવા ખાતર ને સ્વાદે સ્વાદે એટલે કેવા? દમ દમ થઈ ગયો. તો એમના પત્ની મોડા આવ્યા સુરા ખાતર. મારા કેમ કથા મોડા આવો, તમારા શું કર્યા? તમારા ભગતને ખાવા બહુ જોઈને મોડું વહેલું થાય તો છોકરા કરે તો બધું પતાવીને પછી આવવું પડે. મહારાજ કે અમે એને વર્તમાન દેશું વહેલા આવીએ કાલે. મહારાજે વર્તમાનનું પ્રકરણ હલાવ્યું કે થાળીમાં આવે એટલું જ ખાઈ લેવું, જમવા બેસો પછી કઈ માગવું નહીં. ભલે જમવા બેઠા પછી માગવાનું ના હતું, જોઈ લ્યું થાળીમાં કે આપાને મીઠો જોતો હશે, આપાને મરચો જોતો હશે, આપાને ઘોળ જોતો હશે, બધું માગ્યું. બીજે દિવસ મહારાજ પૂછ્યું કે શું કે મારે આપણે પેલા કરતા બમણું માગી લીધું. પણ મહારાજના સ્વરૂપમાં એવું હે, મહારાજને સંકલ્પ રસોઈ કરે પણ એની વૃત્તિ આવી ગઈ. પણ જ્યાં સુધી જીવાની ઇન્દ્રિયને વિષય ભોગની બોધુકતા છે ત્યાં સુધી સારું મોડું બીજું ન આવે. તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય, તથા કામનો ઘાટ રહી ગયો હોય ને તેને ખોદે, તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે ને કહે જે આ તારું ધન માલ ખેતરવાડી તે કોઈકને આપી દે, ત્યારે તે વચન પડે નહીં, તેને કરીને પાછો પડી જાય. તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે ત્યારે તેને કરીને પણ પાછો પડી જાય છે. એવી રીતે નિશ્ચય હોય ને જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેને કરીને પાછો પડી જાય છે, અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં. બિગિનિંગ જે નિશ્ચય થયો હોય ત્યારે મહારાજના સ્વરૂપનું જ્ઞાન થયું હોય ત્યારથી જ આમ એટલે સમજણ ઉપર તો બધો બહુ ભાર મૂક્યો છે. નાનપણ તો ઊંધું સમજી ગયા હોય, બાળ સંસ્કાર મંડળમાં કઈ સમજાવી દીધું, પછી નિશ્ચય થયો પછી ઠેર સુધી જરા કરે. કઈ ખરાબ કામ નથી કરતા, પણ આ મોટો હાથી છે એ સોળા બધા એનું બધું શું છે ખરાબ કરી શકે. પકડાયું છે પત્રી આ શરૂઆતમાં આવતી શાંતિભાઈ બધા બેસતા કુટુંબા પાસે. આપણે ઉંમર ન નીકળી બધા બતાવી ચૂક્યા હતા 70 આસપાસ, નાના હતા. એને એમ શાંતિભાઈ બોલે એમ જ છે.
પછી કઈક આર્ગ્યુમેન્ટ થઈ એટલે મેં કીધું આ તો આમ થાય એટલે કે શાંતિરામ આંખો મૂકે તમે સમજો કે હું સમજો. અરે મેં તો તમને કાંઈ ખબર નથી એને એમ કે આ નાનકડો છે ને આમ છે કે તમે તો અરે બધું જ્યારે જા તું કોણ છો ભાઈ તને કાંઈ ખબર નથી મેં તમને જરાય ભાન નથી. પછી તો બેસવા માંડી પછી માનવા માંડી ગયો તો ને આ તો આમાં કઈ કે ભલે ને ઉંમર કાઢી નાખી મેં કલાક બગાડ્યા છે આમાં આવી વાત તમે સમજો કે અમે સમજીએ અમે એટલે બધું કોણ આ બધાય હું બધા ડફોડ છો ક્યાંથી ચાલુ થયું છો ડફોડ બોલવું ચૌધરી હતા બધા જેનો તેનો આમ હાથ પકડી લે બેસતા મારા બાપે શું કીધું કે 13મા વર્ષે બાપ બાપ સામે બાપ બાપ કે દુઃખ ને ભાઈ હા બધા આપડે એકદમ ટાઢો કરી નાખ્યો એને ઈચ્છે સારા માણસ હતા ભક્ત હતા બેઠા હું તો એનો તે ગુણ લઉં છું કે એને લઈને હું પછી રોજ આવતો એના પાસે વાતોનો સંગ્રહ બહુ એના પાસે નાના મહારાજ ને લીલા ચરિત્રની વાત કારણ કે એવડી ઉંમર કાઢી નાખ્યો ક્યાંક ક્યાંક સાંભળી આવ્યો કથાઓ કરી આવ્યો ક્યાંક યજ્ઞ કરી આવ્યો સાંભળતો હોય ને કોઈ સાધુઓ પાસે ને આપણા કરતા ઉંમરમાં મોટો એટલે થોડુંક અનુભવ હોય તો આઈ થેન્ક યુ ફોર ધેટ. બાકી એમાં કઈ છે નહીં. અરે તે સમયમાં જ એ અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુએ તો જણાઈ આવે જે એવી રીતે અંગે હું કાચો છું તે જો મને પાળ્યાનું કહેશે તો હું વિમુખ થઈશ એમ યથાર્થ જાણે. પછી બ્રહ્માનંદ સ્વામી તથા સુખમુનિ તથા સુરાખાચર એ ત્રણેયને શ્રીજી મહારાજે પૂછ્યું જે તમે જેડે કરીને પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? કેને પૂછ્યું? સુખ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને સુરાખાચર. આપણે કોઈનું નામ લઈ સભાની અંદર અમારું અપમાન કરો. તો ચૌધરી બ્રહ્માનંદ સ્વામી સુરાખાચરે લોયાનો રાજા હતો અને ખૂબ મહારાજની સેવા કરતો. સુખમુનિ તો પીએ હતા. એને પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમે જ કયો તમારામાં કઈ નબળાઈ છે, આફત છે ને? પછી બ્રહ્માનંદ સ્વામી તથા સુખમુનિ તથા સુરાખાચર એ ત્રણેયને શ્રીજી મહારાજે પૂછ્યું જે તમે જેણે કરીને પાછા પડી જાઓ એવા તમારામાં કયો અવગુણ છે? એ વાત આપણે કઈ છે એ ત્યારે પૂછતા. આજે આ 7 જણાનું મંડળ છે ને એના ગુરુ છે છોકરા નહીં તો તમારા કયો અવગુણ છે કયો બીજેથી ટિકિટ લાવી દો મને ગુજરાત મેલની વડતાલ જાવ છું. હવે એવું નથી કે તમારે નીકળી ગયા એટલે નહીં, વડતાલમાં પરમિનન્ટ છે. ભાગી જાય કોઈ કે 7-8 નું 1 જણા કે તમારું કયો અવગુણ છે તો અવગુણ તમારામાં છે. આપણે કોઈ કે જ નથી અવગુણ પેલા કહી દઈએ. આપણે ક્યાં ધોતિયા ઓઢવા છે, કંઠી બાંધવી છે. ત્યારે ત્રણેય કહ્યું જે હે મહારાજ માન રૂપ દોષ છે માટે કોઈ બરોબરિયા સંત અપમાન કરે તો કઈ માનરૂપ દોષ તો બ્રહ્મસ્થિતિ નતા. બ્રહ્માનંદ સ્વામીને માનરૂપ હોય મહારાજના સ્વરૂપનું અખું જ્ઞાન હોય એટલે માન રહે. બ્રહ્મરૂપ થઈ ગયા બ્રહ્મમાં કોઈ દિવસ કોઈ જાતનું ન રહે માન શું કાંઈ ન રહે. પણ સાધનિકને સમજાવવા માટે મહારાજે આ બધાને પૂછ્યું સુખ સ્વામીને શું માનવું, સુરાખાચરને શું માનવું. 6 મહિના બધા ઘર બહાર મૂકીને મહારાજને પછોડે ફેરા કરતા, દોડાવે, હસાવે. ઉદાસ થઈ ગયા હોય કઈ સભા સુનમુન થઈ ગયું ત્યારે મહારાજ સભા સુનમુન થઈ ગઈ છે કઈક વાત કરી મહારાજને હસાવે. આવું જેવું એને માન રહે. બ્રહ્માનંદ સ્વામીનું મુક્તાનંદ સ્વામી સાથે જે જૂતું લૈયાનું એવું બધા વાત કરતા હોય. લૈયાને લઈ લીધો તો
બ્રહ્માનંદ સ્વામી 3 દિવસ દર્શન કરવાનું થયું હતું. એક પ્રસંગ કહેવા માટે બાકી બધા એકના એક જ હતા. સહેજાનંદ કયો કે મુક્તાનંદ કયો કે બ્રહ્માનંદ કયો, દાતા ભોગતાનો ફરક, બાકી કાંઈ નહીં. સુખ સ્વામીને શું પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે પૂછીએ છીએ, જે એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન હું આગળ આવેલો કે પછી શ્લોક છે, આગલું વાંચી લે પેલા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે પૂછીએ છીએ, પછી શ્લોક. અરે આગલું વાંચે એટલે એ ઉપરનું વાંચે, સુખ સ્વામીનું એ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે તમે જેણે કરીને પાછા પડી જાઓ એવા તમારામાં કયો અવગુણ છે? એનો જવાબ તો વાંચવો જોઈએ ને, વાંચાવે. ત્યારે ત્રણેય કહ્યું, જે હે મહારાજ, માનરૂપ દોષ છે, માટે કોઈક બરોબરિયા સંત અપમાન કરે તો કંઈક મૂંઝવણ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે અમે પૂછીએ છીએ. એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય ને એવા જે ભગવાન તેના જે સંત તે સાથે માન ઈર્ષા ક્રોધ કેમ હોય? માન ઈર્ષા ક્રોધ કેમ થાય? અને જો થાય છે તો જાણ્યામાં ફેર છે. કેમ જે ગવર્નર સાહેબને જાણ્યો છે, જે સમગ્ર પૃથ્વીનો બાદશાહ છે ને બળ્યો છે, ને જો તેનો એક ગરીબ સરખો હમેલિયો આવ્યો હોય તો તેનો હુકમ મોટા રાજા હોય તો પણ માને, ને તે જેમ કહે તેમ દોર્યો દોરાય. શા માટે? જે તે રાજાએ એમ જાણ્યું છે, જે બળ્યો જે ગવર્નર સાહેબ તેનો એ હમેલિયો છે, અને જેથી જે બળ્યો તેની આગળ માન રહે નહીં. તેમ જેને ભગવાનને સમગ્ર ઐશ્વર્ય સમૃદ્ધિના ધણી જાણ્યા હોય તો તેને સંતની આગળ માન કેમ રહે? પછી બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જે હે મહારાજ, તમે ઠીક કહો છો. જે જો એમ મહાત્મ્ય સહિત ભગવાનને જાણ્યા હોય તો માન ઈર્ષા ક્રોધ ને તે સંતની આગળ થાય જ નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, શું થાય? માન તો ઠીક, ઈર્ષા શું કામ થાય? હવે કઈક આપણે લાગતું હોય સાધન નથી કરતો, નામ છે એ મારો લેરમાં હોય, ઈર્ષા થઈ જાય. તો ભગવાન જ જાણે. દરેક ક્રિયામાં ભગવાનની ઈચ્છા ઉપર બધું મૂકવું હોય તો પછી એકની ઈચ્છા શું કામ કરવી જોઈએ? એમાં એની ઈચ્છા હશે કે ક્રોધની શી જરૂર? તમે સાચા છો તો ક્રોધ કરવાની જરૂર નથી, ખોટાને અધિકાર નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જુઓ ને ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાયા હતા, પણ જો ભગવાનની મોટાઈ ને જાણતા હતા તો તે ભગવાનને વિશે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામ્યા સારું વનવેલીનો અવતાર માગ્યો. તે કહ્યું છે, તથા બ્રહ્માએ પણ કહ્યું છે. એ રીતે બ્રહ્મા પણ ભગવાનનું મહાત્મ્ય જાણતા હતા, તો એવી રીતે બોલ્યા, છે તે માટે જો ભગવાનની ને સંતની એવી મોટાઈ જાણતો હોય તો માન ઈર્ષા ક્રોધ રહે જ નહીં, ને તેને આગળ દાસાનુદાસ થઈને વર્તે, ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવા ઈચ્છે જ નહીં. અને મનમાં થાય નહીં, જે હવે તો ક્યાં સુધી ખમીએ. જો આપણે ઘેરે બેઠા થકા, આપણે ઘેર બેઠા થકા જ ભજન કરીશું. તે માટે મહાત્મ્ય સમજે તો હવે બેઠા થકા કરીશું તો અત્યાર સુધી જાતો તું શું કામ? માન મળે એટલે, ભગત કી એટલે નજરમાં આવવું જોઈએ.
બીજું તો કઈ નહીં. એટલે આ માંદગી ના, અમારો શિષ્યાભાઈ તો આવ્યો રસિકભાઈ કરીને આમ ખુલ્લા રાખ્યું છાતી. શું કામ? બોસ્ટન જઈને ઓપન હાર્ટ સર્જરી કરાયો 6-7 લાખ. આમ દેખાય નહીં તેમ કાપો ઓપન હાર્ટ સર્જરી. ત્યારે હવે તો ઘણી થાય છે અહીંયા ત્યાં. ત્યારે બહુ કોસ્ટલી, 8-10 લાખ લાગતા હતા ઓપન હાર્ટ સર્જરી થતી. 80,000 થઈ જાય, સામાન્ય થઈ ગયું. આમ રોતામ બંધ જ નથી થતું. આમ કેમ હવે દુઃખી થયો છે કે અમેરિકા જવું પડ્યું, માંડ બેઠ્યો એ નહીં, પણ ઓલા 8 લાખ રૂપિયા વાપરી નાખ્યા, 10 લાખ રૂપિયા 2 મહિના રહ્યો. કોઈ દઈ દેતો કાલા એમાં શું કહેવાનું? રોગ થયો છે એનો શું છે હાર્ટનો પ્રોબ્લેમ. હવે એમાં દુઃખી થતું અમે અહંકાર થી કે હાર્ટનો પ્રોબ્લેમ છે. આપણે હાર્ટનો જ પ્રોબ્લેમ છે, સંતોષ થતો જ નથી. સાલો હૃદયની તો શું કહું હમણાં, એકે હાર્ટમાં કઈ સંતોષ જ નથી. આપણે જન્મ ત્યાંથી પ્રોબ્લેમ જ છે. રોગ ના બોળા જીવના સ્વભાવ છે. તે માટે મહાત્મ્ય સમજે તો માન ટળે, એવી રીતે વાર્તા કરી. ટૂંકમાં મહારાજને ઓળખી લે ને એનું બધા ગુણ આવી જાય. જે કઈ દેખાડે છે એટલે અહીંથી આગા જઈ પછી દેખા દેખી થઈ જાય. શું ફાયદો? બે ચાર જણાએ કીધું વ્યવસ્થિત થયું તો એવું કરવાના છો મંદિરમાં 600-700 ના કેમ કઈ બધું પ્રોબ્લેમ છે મારે. હું કોઈ નતો તમે 600-700 જણાને જમાડો. તમારે પત્રી ચાલુ લ્યો, ગોઠવો. હું ગોઠવું તમે આવીને દર્શન દેવા પધારો, બનશે. પણ ક્યાં કર્યું તો બહુ સરસ થયું. તો કઈ રાખવાનું છે, બધું રાખવાનું નથી. તમારે રાખવું હોય તો રાખી શકાય એમ છે. કેને બનાવો છો? મને તો મેં કીધું ભૂખ ના આવે, લોહી લુવાણ થઈ ગયા છે, છોલાઈ ગયા છે બધું. કોઈ દી પડ્યા ન હોય ને તો કેમ છે કે ભાઈ આ શું છે, એમ પડી વાંચી વાગે અહીં તો લોહી લુવાણ છે, હાડકા ભાંગી ગયા છે. અમને શું સલાહ દેવા? ચૌધરીઓ હટી જ ગયો મળો, બોલ્યો જ નહીં કઈ. બધું તું કરી શકીશ ભાઈ? ધાતુ લાગે છે મને. 22,000 લાગ્યા હતા તે દિવસ. નથી મેં હમણાં વસ્તુ સ્થિતિ બદલાઈ ગઈ, પરિસ્થિતિ એ નહીં છે. આને ક્યાં પહોંચવું આપણે? તરત જ કહેવા વાળા તરત જ કહી દે, કરવાનું નથી. અરે તે માટે એમ મહાત્મ્ય સમજે તો માન ટળે, એવી રીતે વાર્તા કરી. અરે ક્યાં ક્યાંથી ઓલા જયાબેને કેને કેને કહી દીધું હતું તો લગભગ 100-150 જણા તેવા આવી ગયા હતા. નામ શું લઈ? આવજો આવજો કીધું છે, કીધું છે એને ઘરને કીધું, સાતા પડખે ને નાળા ક્યાંય ક્યાંય ના આવતા બધા 200 કીધું, 200 જણા વધી ગયા. મેળ ન થાય ને. આપણે કઈ એટલા આવતા હોય તો ગણતરીમાં એ પાછા કોક ને કહી દે હાલો હાલો કેબીડી પૂરા વાપી દિવાળી. હા હા ચાલુ પડી જાય. અરે અને વળી એમાં શું મજા નથી. ઓર્ગેનાઇઝ કરવું એક તો પૈસા કરે છે ને પછી મારો તો જીવ પડે કે આને હાલ કોઈ દી જોતો નથી, કોઈ દી આવતો નથી, દેતો નથી. ક્યાંથી આવે છે? આવી ગયા હોય તો આપણે અહીંયા બાળી સ્વામિનારાયણ રાજી કરવા છે, આનંદ કરો તમે કરો. ભાઈ એમ નથી કે સ્થિતિ એની ઓલી છે, કરી શકે એવો જ મારો બધું કેબીડી.
અરે અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને સૂર્યે ચડાવ્યો ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય, જે આ ભગવાન. આવું ક્યાંથી કાઢશો? બતાડો તો ખરા. બધા ઉપાસના વાળા કેવો એક જણો તો બતાડતો કે આને આવું કર્યું છે. આપણા આખા સત્સંગના 200 વર્ષના ઇતિહાસમાં એક તો કયો છે ખરા, પણ એક તો કયો તમને યાદ હોય તો. કડવા ભગત તો બોલતા નહીં, સોળીની વાત છે. વડોદરા વાળા નાથ ભક્ત નતું થયું, ઓલા નતું થયું, જસદણ વાળો છે. ક્યાંથી તમે સમજાય જ નહીં. ચમત્કાર માને લે છે મહારાજ આવીને આવ્યા, પણ ઓલાની વાત કરો ને. સ્વામિનારાયણ કરતા ચમત્કાર ઓલાનો છે, એનો ચમત્કાર. વાત એની છે. સ્વામિનારાયણ તો ગમે ત્યાં જાય, તમને તેડવા આવવાના છે. મહારાજ નો ચમત્કાર જ નથી. ઘણા ને બતાડ્યા. ઓલો ભક્ત કેવો કે આવશે આવશે, નહીં આવે તો તારે ગુડા ભાંગી નાખીશ. છેવો વિશ્વાસ આપણે નાખ્યો. આ શું કયો છે? આ વિશ્વાસ ક્યાં? એ તો મહારાજ. ચાલો, એ તો અક્ષરધામમાં ત્યાં આવી ગયા. ચાલો, કરોડો માલ છે. એને તો ઓલાનો ચમત્કાર. વોટ એ બિલીફ. શું નામ એનું? ઓલું ખાચર, જેને ઓલા વાતસુ ખાચરે પકડી રાખ્યો. ના 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 નાજો નાજા જોગ્યો. વાતસુ ખાચરે કીધું તારા સ્વામિનારાયણ કે ભગવાન છે. ભગવાને તો કાલ સવારે દર્શન દે, નહીં તો તારે આવા હાલ કરી ગુડા ભાગી નાખી. જસદણમાં ઈ બારવટું થયું હતું ને એના બાપના ગામ સાથે ને એવું બધું. પછી એનું ગામ ખાલી કરી અને જસદણ રહેતો. અહીંયા લપ થઈ. ભક્તોને નડે બહુ ને. ઘડી તો કોઈ જાણે ક્યાં હશે કે ભગવાનને શું આગું છે, ઓલો બધું જાણતો હતો. એ બધા એ જ કે મહારાજ તરત પ્રકાશ દેખાણો, સીધા મહારાજ આવી ગયા. અરે મહારાજ નો ચમત્કાર નહીં, આ ચમત્કાર છે કે અમે ઉભા હોય ને એમ ન કે બચાવો. કેટલા છે. પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય, જે આ ભગવાન મને સૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે તેને ભોગવી લે, એવો જે નિષ્કામ ભક્ત. આવેલા પ્રારબ્ધને હસ્તે મોઢે ભોગી લેવું એ પુરુષાર્થ છે. અમુક ભોગવવાનું તો છે જ, છતાં એમાં રાંકા વેળા ઘેરા કરી પછી બધે રાખો જ રે. પહેલેથી ટોટલમાં ક્યાંક ભૂલ આવી ગયો તો ઠેઠ સુધી ભલે આગળ હેલા કરતા હોય ચોપડા પડો, ભૂલ નીકળે નહીં. ચાસણી બગડી ગઈ હોય ને સરખે સુધરે ને અમે જે ગરમ કરીએ આમાં ક્યાંય 3 તાર મોડું થયું લગાવી નાખો. સુકડી ખવાય નહીં એ કડક થઈ ગયો. કટક કર્યું હોય આપણે એમ તો તૂટ્યું પણ દાંત ગયો હોય. આવા સુકડા ખાવામાં શું ફાયદો છે? ભક્તિ કરી હોય તો 50 જણાનું અવગુણ લઈ લીધું હોય, ચાસણી બગડી છે. ઉભો ન થયો મોડું થઈ ગયું છે. ઓરો અંદર લોટ સૂકવો બધી ખાય બસ ભાઈ. બટકું ભરે સૂકું તૂટ્યું બાંધ ગયો હોય એ કઈ બટકું ન તૂટ્યું. અરે હવે કઈક બામની વાત આવે ઓલી હતી ને લગાડ્યું આ પર જે આવ્યા તમે બામની વાત આવે છે મને જ આવે છે કે તમને આવે છે? અહીં તમે બેઠા છો ને બામ ક્યાં કહેશે? જો ઓલી જૂની વાત નીકળી ગઈ. બામ છે એકદમ જોરદાર છે, પાછું ટાઈગર બામ. બધું થઈ જશે બહુ ઉગતા જાજો. હે ક્યાં જોઈ ગયો?
ને જે કષ્ટ પડે તેને ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત, તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. હવે આ કે ને હવે મારા જ બોલ્યા છે, કોઈનો વિશ્વાસ બેસે છે? કષ્ટ પડે એને ભોગવી લે, આવેલા પ્રારબ્ધને હસ્તે મોટે ભોગવે એને અમે પુરુષાર્થ છે. મહારાજે બોલ્યા છે પ્રયત્ન છે, પુરુષાર્થ છે, ભોગવી લે. આ જન્મ નહીં, કેટલાય જન્મ, 2 જન્મ ધરાવવા પડે, એને બદલે મહારાજ ભોગવાવી લે. આપણે એમ કે મારા કેમ આમ કરતા પેલા પણ આખી ઉંમર બીજી વાર 40, 50, 70 વર્ષ માટે આવવું પડે, તેને કરતા આ વખતે પતાવી નાખે બનાય. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે, તો તે કહીએ છીએ જે જેમ માછલું હોય તેને જળ છે તે જીવન રૂપ છે. તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું ચાલે, હાલે, ક્રીડા કરે, ને જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય. પણ જળમાં ઘણા રહે છે, પાણો રાખ્યો હોય જળમાં, આખી ઉંમર હોય. જળ મીન વ્રત એને હેત, જળ પાષાણવતી હેત નથી. એટલે જળ છે એને સમજીને એના સાથે સામે પૂરે ચાલી જાય, કોઈ ન થાય માછલા. તકલીફ શું છે માછલા જળમાં છે? તો પુષ્ય નક્ષત્રમાં જે કઈ વરસાદ પડે એને જે માછલું અધરથી ઝીલી લે એમાં લાખ લાખના મોતી થાય. અને એમને પડ્યું એ મોતી થાય છે, રૂપિયાને મુઠ્ઠી ભરે જાય એટલા થાય. તો ભક્તોના એવા ભેદ છે. આપણે બધા પેડા ને આદત પડી ગઈ છે કે અંતકાળે મારા તેડી જશે. જેને તમન્ના છે તો ચંદ્રમા હારે બાદ પડે. દરિયાની અંદર ચંદ્રમાનું પ્રતિબિંબ પડતું હોય તો માછલાને એમ થાય કે આ મારા જેવો કોણ આવ્યો છે, એને માથું મારવા જાય. જેને ભગવાનનું નિશ્ચય છે, ભગવાનને જીવન માન્યું છે, એ તો બીજો કોઈ પુરુષાર્થ જ કરવાનો, તડફડીને મરવાનું નથી, એમાં રહીને એનું સુખ ભોગવવાનું. જીવન જાણું છું બ્રહ્માંડ છળ, કીડી કુંજર નો મેળાપ, જીવન જાણું છું ક્યાં અમે ને ક્યાં તમે, જીવન જાણું છું. મહારાજ નું મહિમા જાણ્યો હોય તો આવી વૃત્તિ થાય. બીજી આવી ગયા. જળનો વિયોગ થાય ત્યારે તેની ચંચળતા ટળી જાય ને મરી જાય, તેમ જેને પંચ વિષય કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે, ને તેનો વિયોગ થાય ત્યારે મુવા જેવો થઈ જાય છે. એવો આપણે જીવન મહારાજ ને બદલે પંચ વિષયને માન્યું. એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. ક્યારેય ન પામે. શું પામે? તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. અને પંચ વિષય કરીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે, ને એવાને સુખની પ્રાપ્તિ થાય છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 28મું વચનામૃત છે. સહજાનંદ સ્વામી મહારાજ.